નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઓખાહરણ ભાગ 3 ના સ્વરૂપે કડવું 44 થી સાંભળવાની શરૂઆત કરીશું. પાછળના વિડીયોમાં આપણે 43 કડવા સુધીનું રહસ્યમય તેનું મહાત્મ્ય સાંભળ્યું હતું. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ. સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓકા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું. કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય? એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડગી કીધી, ઓખા ચાંપે પાયરે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો ન આવે પાર. હરુડ હાક મારી કીધો છે હોકાર. ધનક ધમક ડાકલા વાગે ઠોરા ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સગડા વૈષ્ણવ જન રે. અહોરાત્રી બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કીરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકીણી છો શાકીણી છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે. કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે શીર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થ હો તમને લાવ્યા હો. નારી ધન્ય દાસી છો, કુંવારી કન્યા તો થાય છે અન્યાય. કેમ પરણું હું અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી. ન હોય પેખે રે ન અસુર ના માળિયા. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે. મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ, લોઢે ચડ્યા કમાળ રે. રત્નાગર શે નથી ગાજતો, ચિત્રલેખા બોલતી વળી રે. તમે જઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, મૂછે મેલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢી છોડવા તણી રે, સનકાસુરને મારી રે. 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે. તારા બાપે એકે નથી પરણી રે. એકે લગને 9 વરિયા રે, 9 પૂછ્યા કુળને પાડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર. છાશ ઘી મોતે ઉછર્યો રે. સત્રાજીત તે કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીંછડી રે. લાંબા નખ ને ટૂંકા કેશ, વરવો દેશે વેશ રે. ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ, નિકર અહીંથી છાના રહીએ. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે. હિમાચળની ભાણેજ રે, ગણપતિને તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો બળી રાજન. એક સમય બળી રાયે યજ્ઞ માંડ્યો રે. બળી રાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે. કર્મહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારીને કહીએ, નકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યાને સુખેથી વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય? 2 જણના મારી કરું પટકાય. તમો જાણું અહીંયા લાવી કલ્યું ભરેલું કામ. તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી
વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તો તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મલ મિલશો ને, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મિલશો માં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મિલશો માં, સાસુડાના જાયા મળ્યા મને મિલશો માં, સ્વપ્ને શીદ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢ્યું પ્રાણ મળ્યા મને મિલશો માં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ, અમશું લડી મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક, પરણાવું સહી પરણાવવાની પેર સગડી મેં લહી મને મળ્યા નારદ મુનિ. વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણાવો માળિયા માન, રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મીઠ્યા અગન પ્રજ્ઞ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરથની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે નસ્વર હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. બોલ્યા શુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી વધે વચન કૌભાંડ કુમાર. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામ, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેને આપું છું રાય, ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી મારી સહિયર થઈ જાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવવું તુજ પાંખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે, મારા મેં તો ચરણ સેવ્યા છે, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી મારી સહિયર થઈ જાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રાહ્મણની ગાત્ર, તુજ અર્થ લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આખડી ભરી, કંઠે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી. પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉખાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેને ચડતી જોબનની કાયા, પ્રીત બાંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, પક્ષ ભોજન કર્મન ભાવે. પહોંચ્યો ઓખા ના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ગણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસી ના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તિલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેઠો સિંદૂર, તેને માહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યું અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો પ્રકૃતિને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો ટીલડી વેડે, મોહ્યો મોહ્યો કેશની લોટે. મોહ્યો ઘૂઘરી ના ઘમકારે, મોહ્યો ઝાંઝર ને ઝમકારે. દીઠું મેંદડી સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુન તણો સાગર, તેણે વિચાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે વચરતા, હીડે ઓખાની કુંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ.
રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, અખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ, પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાની કિરણે બેઠા હિંડોળે નરનાથ, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિવસે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે વખાય, રાતી આંખલડી ફૂલે દિશે છે કાયા, હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત અધર્મ, શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત રે, સેવક સંચર્યો રે એવો દેખે ને દદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પર વર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે હાથ જોડી લૌકિક વાર્તા રે, કઈ આપણને લાંછન જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ્ર વચન, બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે, બાણ ફૂંક્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે, રીપુ કોઈ થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં, તમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવર્યો ને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ આચર્યો રે ઓખાજી જોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડીઓમાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાંગી જંજાળ, રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન, મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કેર રે વર્ણ, કાસ્ય વિના રે કંચુકી પહેરીને અવળે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યો આવી, કૌભાંડે કુવરીને રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યો ગયું રે, ખીજાશે બાણાસુર ભોપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, કર્મ કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણગટ તાણતી રે બોલીઓ અખા ભાંગી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જઈશું માળ, માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર, એવું જાણીને હેઠા ઉતરો રાય ફૂક્યો છે અપાર. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભરડી છેદન, હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખંભો કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દે ને મારી વાતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી કર્મ પવિત્ર, પછી કાલાવાલા માંડિયા જાણું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યો જુઓ ચડીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગાડ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીના કયન, હોકારો અસુરનો સાંભળીને ઉભો થયો નિરુદ્ધ, મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બુદ્ધ, મંત્રી કહે સુપટ સાંભળો કોઈ જોતો બોલ્યો નહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને વાથમાં ગાલિયા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હવડા જાય કહું, આશો ઉદમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને મનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સગડે થઈ, હવે ચોરીશાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાબલડી ખાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી જળમાં ઝાડ પ્રગટી, સુભદ દોડ્યા બહુ સબડા,
મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુત ગંઠા બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોઈ. પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને પ્રકુટી રહી ખમખમી. રોમાંક વાળી વળી રડવા રહ્યો ટમટમી. માળા ઘેર્યો સુફટ સર્વે બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ઘણી જમપુરનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુમાંથી કેમ થઈને બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય. આળતે રાજકુંવરી સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાટકુળને ગામ. યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું અખાનું થામ. અનિરુદ્ધ વળતા બોલિયા સાંભળ્યું સુભટ માત્ર ક્ષત્રિ. નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તમે બાણારાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે. ચૂપ સિંહ હોય તો હાક ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો મણિરાજનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ. અરે દેવ આશુ કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરથાર. વાલા કેમ તમે એકલા કર્મ નથી ધનુષ્યને બાણ. એ પાપી કોપ્યો તો લેશે તમારા પ્રાણ. આછી પાડી ઘીએ જબોડી માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર. બોલાવે બોલે નહીં નયણે વરસે આંખોની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસના વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કંઈક નવું જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. ગેલી નાલી કલાવાલા જે કરો તે ફોક. અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે ચાર. તું જાણે પીયું એકલા ને કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યાં ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી. ચમકીને પછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વડું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા મળ્યા રે મોજા. નારદ કહે મુજન કેમ સંભાળ્યો કૌભાંડ કરી તેન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ગણો વિકરાળ. અંતરિક્ષ ઉભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તળું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી ઘોડ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કાંઈ. એક જોતા ઝાઝા શોર કરે છે ત્યાં શું કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ ભોંગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કર્મો આપી તેમ 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં થાય. 4 લાખ જોતા તરવરિયા તે સામે યુદ્ધે જાય. ઘેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે ઝાઝા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભણ. આવતા બાળા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધ જેણી વાર. તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટેના સો કાં થાઓ કાં રાંક. હું તમારા કાજ આવ્યો છું મારા ન કાંઠો વાંક. અંગ ધ્રુજે છે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. જોતા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ઘાબરો દેવ આ તે શું કહેવાય.
બીજો રાય છે લાખ, મોકલા જઈ કરો સંગ્રામ, મારી બાંધી લાવ કહું છું એનો તે ઠામ. જોતા આવ્યા જોરમાં તે કરતો મારો પાર, 6 લાખ આવી ઉભા રહ્યા ને તેના બળતણ નહીં પાર. કોઈ એક ને બે જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉરુદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ઘોડે હાથે નાળ, તોપ કવચ ને રણભાલા બરછે મૃદુગર ભીંડી ફાળ. સાંગ ગેડીને ગુપતી ગદાને ઝડપતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતો મારો માર. કઈક કચ્ચર ખાણ થયા ને કોઈના રે કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોતા આવ્યા જોરમાં તે કેમ પાલશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી છે હાથ, કાળચક્રની પેઠી સહેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબૂથ મૂકીને મૂકી કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા ને હાથની લપડાકે, કોઈને ભૂસી ભૂસો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય છે 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાં. નાઠા જોથા વેગે ગયા જ છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિસે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચ જોવડાવ્યું ધિક ધિક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જઈ જોતાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને જડ્યો કાય મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો રે ભારે ભૂપાળમાં. મતવાલો સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે, બાળમાં રે 10 લાખનો દાટ જવાડ્યો, હજી છે વઢવાની ચાલમાં મતવાલો. કહો પ્રધાન હવે શી વેલી થાશે, બાણ પડ્યો જંજાળમાં રે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખિયારે વળગ્યો ત્યો નહીં થાય જ અડગો, જેમ માખી મધજળમાં રે બાળકને બકરી શાને ધારો. જણાય સિંહની ફાળમાં બાળકને જે વાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહ પણ વેરાઈ ગયું અને થયો સંગ્રામ શિયાળમાં રે મતવાલો. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો ધર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંત, અહંકારે લંકા ગઈ રામ રે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવો અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા દેશ દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈને છાજો નથી ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નથી તમે વિચારો મનમાં. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરો બોળ્યો તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમિતે વિલોકતામાં ઉદ્યો પામ્યો અસ્ત. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમિતે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળો છે છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ ખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું તેમાં કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી એવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશા ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સગડી સજ્જ કરી તેના શોભાનો નહીં પાર. મહામોટો ગજગીરીવર સરખો મદળ ગતિ કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખરીઓ કે કાણ, મુરડે મોતી જડિત તેના હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આળગ ગમતા ન આવે પાર, અનેક પાલખી રથની ઊંટની તેને સુપટ થયા અવસર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો વસવાર.
નગારાનો ઘોંસ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગડું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલ કરતો માર, માળિયા આગળ ઊભો એટલે વખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી યાજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાથે સગડું કાચ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કીરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધે વિશે સન્મુખ ન રહું તે લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણ માર્યો કંસ. એવામાં માહે જોતા આવ્યા દેવા લાગ્યા ભાડ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવ ફાળ. ફાળ દહું અંત લેવું હોકર તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. મિત્રો, આજે આપણે કડવું 57 સુધીનું મહાત્મય સાંભળ્યું છે. તો મિત્રો, તમને આવા જ જો વિડીયો સાંભળવામાં રસ હોય તો અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભોળાનાથ, જય દ્વારિકાધીશ, જય કૃષ્ણ ભગવાન.